આપણે ઘણા સમયથી કહેતા હતા કે ચેતનિયાની વાતો, તો ચેતનિયાની વાતો સાંભળો. ચેતનિયા શું બોલે છે એ સાંભળો. મિત્રો, હું કહું એ નહીં સાંભળવાનું. વિડીયો પૂરો ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. આ વિડીયો ક્યાં અટકાવવાનો જોઈએ. જે મોરાલધામનું ઇન્ટરવ્યૂ આપ્યું છે જે પણ ભાઈ મીડિયા રિપોર્ટરે, એ સુધી પહેલાં વિડીયો પહોંચવો જોઈએ. જે પણ ભાઈ છે, હું એ ભાઈનો વિરોધ કરતો નથી, પણ ભાઈ તમને પણ હું એટલું કહેવા માગીશ કે તમે વિડીયો બનાવ્યો છે તો તમે પહેલાં વિડીયો પૂરો ધ્યાનથી મારો સાંભળો, પછી તમારે જે મોરાલધામ વિશે કહેવું હોય કહેજો. મારી કોઈ ના નથી, હું તમારો કોઈ વિરોધ નથી કરતો કે ચેતનિયાને હું વિરોધ નથી કરતો, પણ લોકોના પ્રૂફ એવિડન્સ મારી જોડે છે. હું ટૂંક સમયમાં રજૂ કરીશ. મારી જોડે અત્યારે કોઈ સમય નથી વિડીયો બનાવવા માટે. એટલે મિત્રો, આ વિડીયો ક્યાં અટકાવવાનો જોઈએ. તો જેટલું ગ્રુપ છે તમારામાં, જેટલા પણ ગ્રુપ છે, જેટલા પણ જિલ્લા છે, જેટલા પણ તાલુકા છે, બધે શેર કરજો મિત્રો. જય માતાજી, જય ગૌ માતા. માતાજી મિત્રો, હું છું CN ભુવાજી, સદી સરકાર મોરાલધામ. હવે આપણા સદી સરકારની અંદર ઘણા બધા લોકો કામ કરે છે, જેમાં મારા ખાસ સેવક કયો તો અને પરમ મિત્ર કયો તો રાજેશભાઈ પંચાલ, રાજેશભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, જે એની ટાઈમ આપણા સદી સરકારની અંદર સેવા કરે છે. અને એમનું એક ગ્રુપ છે જીવદયા વગડો, જે છત્રાલયની અંદર ગૌશાળા ચાલે છે. અને એની અંદર સંજુભા, અકલસિંહ, વિજયભાઈ અને ઘણા બધા જે લોકો છે ગાયોની સેવા પણ કરે છે. અને આપણા દર રવિવારે આવાવાળા મહેમાનો લોકોની સેવા પણ કરે છે, જેની અંદર તમે દરેક રવિવારે, દરેક સન્ડેની અંદર તમે જોતા હશો કે સંજુસિંહ અને એમના જે મિત્રો છે, વિજયસિંહ છે, અકલસિંહ છે, જે છત્રાળાનું જે જીવદયાનું વગડાનું જે ગ્રુપ છે, જે દર રવિવારે આપણે માતાજીના સાનિધ્યમાં સેવા કરે છે. તો એનાથી મને એમ લાગ્યું કે નહીં, ઘણા મતલબ સારા ઘરના છોકરાઓ છે, સારા સંસ્કાર છે, અને એમના મોઢે ક્યારે બી મેં ખરાબ શબ્દો બી નથી સાંભળ્યો. અને મને લાગ્યું કે ના, બહુ વ્યક્તિત્વ એમનું બહુ સારું છે, અને એમના મમ્મી પપ્પાએ સંસ્કાર બહુ સારા આપ્યા છે. અને હું નહીં, પણ મારા મંદિરની અંદર ઘણા બધા આવતા સેવકો, ભાવિ ભક્તો પણ કહે છે કે નહીં ભાઈ, તમારું ગ્રુપ બહુ જબરદસ્ત છે, રાજેશભાઈનું ગ્રુપ બહુ સારું છે. અને એનાથી પ્રભાવિત થઈને એની ટાઈમ માટે, હંમેશા માટે, મતલબ જ્યાં સુધી મારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી જીવદયા જે ગૌશાળા ચાલી રહી છે, જે જીવદયા વગડો જે ગૌશાળા ચાલે છે, એની અંદર હું આજીવન દાન આપીશ. જય માતાજી, જય દ્વારિકાધીશ. આજે વાત કરવાની છે ચેતન ભુવા વિશે. ચેતનીઓ શું બોલ્યો તો એ તમે ધ્યાનથી આજે સાંભળજો. અને આ ગાયો વિશે શું બોલેલો છે. આ ગાયો કંઈ ભૂખે તો મરવાની નથી. અમે ભૂખે નહીં મરવા દેવાના, કારણ કે હું તો એક માધ્યમ છું. પણ અમારા સંજુભા અને એમના જે પણ ભાઈઓ છે, બહુ સેવા કરી રહ્યા છે. ગમે ત્યાં દાનપેટી લઈ અને ઊભા રહી અને ગાયોનું પૂરું કરે છે. આજ દિવસ સુધી કર્યું છે. સતત 3 થી 4 વર્ષ પૂર્ણ થયા છે અને ઘણો બધો વિકાસ કર્યો છે. સંજુભાઈ, મેતુભાઈ, અકલસિંહે, અંકેશ કરીને છે, અને બીજા ઘણા બધા ભાઈઓ જોડાયેલા છે. મિત્રો, તો આ ચેતનીઓ જે બોલ્યો છે મોરાલવાળો ભૂવો, એ તદ્દન ખોટો છે. એ ભૂવાપણીમાં એનો બિઝનેસ કરીને બેઠો છે. કોઈના દુઃખ દૂર થતા નથી. હા, ઇનકેસ કોઈને દુઃખ દૂર થયું છે તો આ કેવું છે કે આડિયાને ઉડવું અને ડાળને ભાગવું, આ વસ્તુ છે. કારણ કે તમે આવી વાતોમાં ના આવશો. ચેતનીઓ તદ્દન જૂઠો છે. કારણ કે એ વિડીયો આપણે આમાં તમને પ્રૂફ કરી બતાવીશું. ચેતન શું બોલે છે, ચેતન જ બોલશે, અમે કોઈ બોલતા નથી. ચેતન કેવો દાવો કરે છે આજીવન માટે, એ મિત્રો પૂરો વિડીયો તમે સાંભળજો. અને રોકડ પૈસાની અંદર આજે કોઈ બી વ્યક્તિ છે, પગાર 10,000માં પગારનું કહીએ ને તો પણ કોઈ રહેવા તૈયાર નથી હોતું. પગારથી રહેતું નહીં. અત્યારે જે તમે જોતા હશો, બજારમાં જતા હશો કે ભાઈ પગાર કેટલો આપશો, એટલે 10,000 કહે તો પણ કોઈ પગારમાં રહેવા તૈયાર નથી હોતું. જ્યારે એ લોકો નિસ્વાર્થ ભાવે વગર પગારે કામ કરે છે અને રોડની અંદર રોડે ઊભા રહીને પૈસા ઉઘરાણી કરીને ગાયોને ખવડાવે છે. અને મેં જોયું ત્યાં સરકારનો જે શેર તો પછી પાસ થયો છે, એના પહેલાં સતત 3 વર્ષથી એ લોકોએ રોડ ઉપર માગીને, કારણ કે જે ચેતનીઓ બોલે છે ને એ તદ્દન ખોટું બોલે છે. લોકોને એના વિશ્વાસમાં લે છે, વિશ્વાસ જીતાડે છે અને મીઠી મીઠી વાતો કરે છે. તો જે ચેતનીઓ બોલે છે એ તદ્દન ખોટું હોય છે. હું આપણો મિત્ર રાજેશ પંચાલ, ગામ છત્રાલા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, જીવદયાનો વગડો, ગૌશાળા છત્રાલા. અત્યારે હું એક ખાલી માધ્યમ છું. હું કોઈને આજે તો એક જ સંજુને બાઇક આપ્યું છે. હું કોઈને મોટી મોટી વાતો કરીને પેલું કંઈ કરતો નથી. પણ અમારા જે સંજુભા છે બહુ મહેનત કરે છે. અને એ ચેતનીઓ એવું બોલ્યો હતો
કે મેં સંજુભાને બાઇક લઈ આપ્યું. સંજુભાઈએ એમના ઘરના રૂપિયાથી બાઇક લાવેલું છે. ચેતનિયા, આવી જૂઠી વાતો ન ફેલાવીશ. તું એક નંબરનો લુખ્ખેસ છે, લુખ્ખેસ. તું આવી મોટી મોટી વાતો કરવાનું બંધ કર. આ રાજેશ પંચાલ છે, કારણ કે તને ઉઘાડો પાડવો એટલે પાડવો નક્કી કર્યું છે મેં. તું એવો હોય કે મારી જોડે આ છે, કામણ તુમણ છે, જબરું છે, આ છે, મારી જોડે આવા દેવ છે. તારી જોડે કશું જ નથી, કોઈ દેવી શક્તિ નથી. અને તારી જોડે દેવી શક્તિ હોય તો ટૂંક જ સમયમાં તું જવાબ આપજે. રાજેશભાઈનું ગ્રુપ બહુ સારું છે અને એનાથી પ્રભાવિત થઈને એની ટાઈમ માટે હંમેશા માટે મતલબ જ્યાં સુધી મારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી જીવદયા જે ગૌશાળા ચાલી રહી છે, જે જીવદયા વગડો જે ગૌશાળા ચાલે છે એની અંદર હું આજીવન દાન આપીશ. એ હું જોઈશ, બરોબર? કારણ કે મેં જે ધાર્યું છે હું કર્યા વગર રહેવાનો નથી. અને જ્યાં સુધી તું એવું બોલેલો છે કે મારામાં પ્રાણ છે, હું જીવીશ, ત્યાં સુધી હું આ ગાયોનું પૂરું કરીશ. આ ગાયોનું તો પૂરું કરવાવાળા હાવજોનું દરબારોનું કામ છે, તારું કામ નથી પ્રજાપતિ. તને કહું છું ચેતન, બીજા કોઈએ આમાં વિરોધ કરવો નહીં. કારણ કે એક જ હું ચેતન ભુવા વિશે જ કહું છું, ચેતનિયા વિશે જ કહું છું. તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને હવે ચેતન શું બોલે છે એ ધ્યાનથી સાંભળજો. કારણ કે અહીંયા પહેલો વિડીયો મારે બનાવવો જરૂરી હતો કે જીવદયાનો વગડો ગૌશાળા સતરાલા આજીવન હું પૂરું કરીશ. અને પણ જે પણ એ અહીંયાથી મને પહેલાં એવું કીધું કે તમે ત્યાંથી આપણે અહીંયા કામ કરવા માટે બહુ તકલીફ પડે છે, અહીંયા મહેમાનો આવે છે, બહુ તકલીફ પડે છે. તો રાજેશભાઈ, તમે તમારું ગ્રુપ જે છે જીવદયાનો વગડો ગૌશાળા સતરાલાવાળું અહીંયા લાવો મોરાલધામમાં સદી સરકારમાં. અને સદી સરકારના નામથી આપણે એ છોકરાઓના ઘરમાં જે તકલીફો છે એ પૂરી પાડીશું. તો આવું ચેતનીઓ બોલવાવાળો હતો, હું નહીં. તમે વિડીયોને ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. કારણ કે વિડીયોને સ્કીપ ન કરતા. સ્કીપ કરશો તો જોવાની મજા નહીં આવે, સાંભળવાની મજા નહીં આવે. એટલે એ હું જ્યારે બોલ્યો કે સંજુભાને મેં બાઇક લઈ આપ્યું, હપ્તા ભરું છું, એ માલું કશું જ 1 રૂપિયો કોઈને આપેલો નથી. અને એ કહેતો હોય કે મને આપેલા છે, જે પણ આપેલા છે મને આપેલા છે, એનું પ્રૂફ છે. સંજુભાઈએ કોઈ દિવસ ડાયરેક્ટ રૂપિયા લીધા નથી. સંજુભાઈએ જે લીધા હશે એ મને પૂછ્યા વગર લીધા નથી. અને જે પણ લીધા હશે એનો પણ વિડીયો બનાવેલો છે. એ એવું કહેતું હોય કે 2 લાખ રૂપિયા, લાખ રૂપિયા. મારે એટલું કહેવું છે કે તું તારા ઘરનું કર, બીજા છોકરાઓને આવી રીતના આવેશમાં વિશ્વાસમાં લઈશ નહીં. અને કદાચ કોઈ મીડિયાવાળો એવો આવી અને એવું કહેતો હોય કે અહીંયા માતાજીનું મોટું ધામ છે અને 1 લાખ પબ્લિક આવે છે, હું મીડિયાવાળાને પણ એવું કહું છું કે 1 લાખ પબ્લિક તે ક્યારે જોઈ છે? મોદી સાહેબ આવે ને એ દિવસે 1 લાખ પબ્લિક હોતી નથી. અને મોટું ધામ બનવા જઈ રહ્યું છે. આ ધામ માતાજીનો હું કોઈ વિરોધ કરતો નથી. સતી માતા હોય, મેલડી માતા હોય કે કોઈ પણ દેવી દેવતા હોય, ચેહર માતા, હું માતાજીનો કોઈ વિરોધ કરતો નથી, કોઈ ભુવાનો વિરોધ નથી કરતો. એક જ ચેતનિયાનો વિરોધ કરું છું, કરતો રહેવાનો છું. કારણ કે આવી રીતના જૂઠા લોકોને ભરમાવે છે, ખોટું તદ્દન બોલે છે અને તદ્દન લોકોને એવા આવેશમાં લે છે, એવા વિશ્વાસમાં લે છે કે તમે અહીંયા આવો, મદદ કરો, હેલ્પ કરો, મહેમાન આવે એમને સાચવો તો હું તમારા ઘરમાં જે પણ કરિયાણું હશે, તમારે કોઈ હપ્તા ભરવા હશે, હું તમારી તકલીફ દૂર કરીશ. પણ તું પહેલાં એક વસ્તુ તો વિચાર, તારે ઘરે ખાવા માટે દાણા છે નહોતા, ક્યારથી શરૂઆત થઈ? તું તો એવું કહેતું હતું કે ચેતન, તને કહું છું કે મારા મમ્મી પપ્પા મને ખાવાનું નથી આપતા, આમ નથી આપતા. તું જ આવું કહેવાવાળો. અને એ કોના મોઢે કીધું છે એ પણ ટૂંક સમયમાં આપણે કહેવડાવીશું. અને જે તને 7 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા આપેલા છે અમેરિકાથી, એ પણ તને કહું છું કે એમના તું ફોન અત્યારે ઉપાડતો નથી, એમનું કોઈ કામ થયું નથી. તે રડી અને રૂપિયા લીધા છે અને તે એવું કીધું હતું કે હું આવશે એટલે રૂપિયા પાછા આપીશ. તો હજી સુધી તે એમના રૂપિયા પાછા નથી આપ્યા, બરોબર? કારણ કે તું અત્યારે એમને કોલ કરતો નથી, તું કોલ ઉપાડતો નથી. તો પહેલાં તો એમની અમેરિકાવાળાની વાત કરજે તું, જે છે. બીજી વસ્તુ કે ઓસ્ટ્રેલિયા હોય, USA હોય, આફ્રિકા હોય, લંડન હોય, કે જ્યાં સુધી કોઈ પણ મોરાલધામ પડે તો ચેતન ભુવો કે ઉર્ફે CN ભુવાજી નામ પડે તો કોઈએ 1 રૂપિયો પહેલો આપવો નહીં. છેતરીને રૂપિયા લેશે, કોઈનું કામ કરતો નથી, કોઈનું કામ થતું નથી. હા, કદાચ કોઈનું અટકળે કામ થઈ ગયું છે, જ્યારે બનવા કારણ કામ બની ગયું છે. બાકી એ એમ કહેતો હોય કે મારી માતા આવું કામ કરે, આમ કામ કરે, હું જરાય માનતો નથી. તમે પણ મિત્રો ન માનતા, કારણ કે તમારે પ્રૂફ જોવા હોય તો આપણી જોડે છે. અને જે દાણા ગણે છે એ સિસ્ટમથી કઈ રીતે ગણે છે મને પૂછો, કારણ કે હું ત્યાં રહી ગયો છું, હું ત્યાં જ હતો, એ સાનિધ્યમાં જ હતો.
હું ત્યાં ફરજ બજાવી છે, માતાજીની સેવા પણ કરી છે. અને પહેલાં તો તમને મુઠ્ઠી ભરીને દાણા આપે એટલે એમ કહે છે કે વધાવો છે 5 કાં તો 7, એટલે આ 2 વસ્તુ તો પહેલાં બોલે છે. પછી કહે છે કે 100 ઉપર, 200 ઉપર, 300 ઉપર, 400 ઉપર, 500 ઉપર, અને પછી પેલો ના પાડે કે 500 ઉપર નથી, તો પછી કે 410 ઉપર, 20 ઉપર, 25 ઉપર, આવું કે. એટલે પેલા એમ કે 30 ઉપર નથી, તો એને ખબર છે કે 5-7 તો નીકળી ગયા છે, તો એમ જ કહેવાનું હોય છે કે 3, 31, 33 એવું બોલે. એવી રીતના દાણા ગણતો હોય છે. એટલે આવી કોઈ વાતોમાં આવું નહીં. તમે પણ ટ્રાય કરી શકો છો મુઠ્ઠી ભરીને દાણા લેવાના, અને પછી કહેવાનું કે ભુવાજી આ દાણા કેટલા છે, વેણ છે કે વધાવો છે, તો તમને તરત ખબર પડી રહેશે. આવો પણ પર્દાફાશ કરવો જરૂરી છે. મારે લોકોને જાગૃત કરવા એ મારી એક ફરજ છે. જય માતાજી, જય ગૌ માતા.